જોઈ લો કે ગામડાની અંદર બે પ્રેમી પંખીડા પકડાઈ જતા ગામના લોકોએ લીમડે બાંધ્યા, મોઢું કાળું કર્યું, ચંપલના હાર પહેરાવ્યા અને પછી જે કર્યું ને એ જોઈને તો તમે પણ વિચારમાં પડી જશો। મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે અત્યારે હાલ આ જે વિડીયો સામે આવ્યો છે ખરેખર તમને ખબર પડી ગઈ હશે કે ગામડાની અંદર બે પ્રેમી પંખીડા પકડાઈ ગયા। પછી તો ભાઈ ગામના લોકો ગુસ્સે ભરાયા, છોકરીના પરિવારના લોકો અને છોકરાના પરિવારના લોકો ભેગા થઈ ગયા। પછી તો આ બંનેને લેમડે બાંધી નાખ્યા અને ભાઈ તમે જુઓ કે ચપ્પલોના હાર પહેરાવી નાખ્યા, મોઢું એવું કાળું કર્યું કે આજ પછી આ બંને લોકો આવું કામ કોઈ દિવસ નહીં કરે। અત્યારે ભાઈ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, ઘણા બધા લોકો માર મારતા હોય છે, પણ જો કદાચ આવું કરે ને તો ભાઈ એમના વિડીયો ઘણા બધા વાયરલ થઈ જતા હોય છે અને લોકોને એ મોઢું દેખાડવાના કોઈ પણ લાયક ન રહે। હવે આ બંને માણસોએ જે ભૂલ કરી, તમે બધાએ જોયું કે પ્રેમી પંખીડા પકડાઈ ગયા અને ગામના લોકોએ લેમડે બાંધ્યા। આમાંથી ક્યાંક ને ક્યાંક બંને માણસોએ જે કામ કર્યું એની ક્યાંક ને ક્યાંક એમને સજા મળી રહી છે। શું ખરેખર આવું કામ કરવું જોઈએ કે કેમ? અને ગામના લોકોએ આ બે પ્રેમી પંખીડાને લેમડે બાંધીને મોઢું કાળું કરવું જોઈએ અને ચપ્પલ પહેરાવવા જોઈએ? શું ખરેખર આવું કરવાથી આ બંને માણસો આવી ભૂલ નહીં કરે? તો મિત્રો, ક્યાંક ને ક્યાંક આ સવાલ આપણે જાણવાનો છે। તમે જણાવતા જજો કે તમારું શું કહેવું થાય છે। ઘણા બધા લોકો તો ભાઈ ક્યાંક ને ક્યાંક ખોટું પગલું પણ ભરી લેતા હોય છે। જ્યારે એમની આબરૂ જાય, જ્યારે ગામની અંદર એમની ઇજ્જત જાય, ત્યારે ભાઈ એ લોકો મજબૂરીની અંદર એવું કામ પણ કરી લેતા હોય છે। આજે જે પણ લોકોએ આ બંને માણસો સાથે આવું કર્યું એ બાબતે તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને આપણી યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને રાખજો।